સાંભળ્યું છે કે મારી નણંદ એટલે કે રંભાએ કેરીયું લીધી છે, તો કેરી ખાવા જાવું જો એની ઘરે. આજે જ મારા ભાઈને ફોન કરી દો કે અમે આવી છીએ. હા મમ્મી ઈ લેતા હતા કેરીનું બોક્સ. હું તો ના પાડતી હતી કે કેરી નત ખાઈ તોય બોક્સ લેતા આવ્યા. હા કેરી એટલે કેરી છે, એકવાર મેં ખાધી વસી નત ખાધી. ચિંટુ બહુ ખાય, ચિંટુ તો બે કેરીઓ ખાઈ જાય બોલો. આતે હારું મમ્મી મારે એ કામ છે ને એટલે રાખો હો. કેરી ખાવાની બહુ મજા આવે છે પણ કોઈની નજર ન લાગે ને તો હારું. એ રંભા હું કહે? કાઈ ની ઠેકડા મારું, તમારે ઠેકડા મારવા છે? સીધો જવાબ આપી દેતી હોય તો કે હું બેઠી છું. તમને ખબર છે હું બેઠી છું તો હું કેમ પ્રશ્ન પૂછો છો? જોયું ને મિત્ર, બાયુને ક્યાંય ન પુગાય. લે આલે આ તો ફોન આવ્યો કોકનો. હાલો એ બેન, જય શ્રી કૃષ્ણ. હા ઠીક એવું છે એમ ને, કે કેમ હાલે? બધા અહીંયા મજામાં જ છે. એ કોનો ફોન છે? ઘડીક વાર તો સાનું મુની બે કાઈ ની બેન, તને નથી કેતા આ હવે તારો ભાભી ઉલાળા મારે હે. કેદી તોરંદી આવવાના છો? આવો આવો, તમારે હાટુ કેરી જ લીધી હે. એ જય માતાજી, હાલો રાખો હો. હાલો બેન ની આવવાના છો પરમદી, જીજાજી ને બધા છોકરાઓ, તો કેરીનો રસ બનાવી રાખજે. હું તો એમ કહેતી હતી કે હું આખા વેકેશનમાં બે કેરીના પેટી લેતી છે તો હું ખાઈ, પણ મારે તો ખાવાનો વારો જ નહીં આવે. ભાઈ કઈ નહીં, બે પેટીઓ ખાઈ જાય, ખાલી 2 કિલો ખાય. હા તે વાંધો ને, આવે છે તો રસ તો બનાવવો જ જોઈએ. કઈ હું હાલે રંભા? બપોર લગન શાંતિ હતી પણ બપોર પછી અશાંતિ થઈ ગઈ. લે હાલે હું થયું? અરે કાઈ નહીં, મારા નણંદ ની આવવાના હે રસ પૂરી ખાવા. લે એમાં હું વાંધો, મહેમાન કોની ઘરે નો આવે? મહેમાન તો આવે જ ને. ઈ આવે કે ન આવે ઈ મને કઈ વાંધો નથી, પણ રસ ને પૂરી મારે બનાવવા ને ઈ વાંધો છે. હાલે તે તારા નણંદ તને મદદ ન કરે? ના રે ના, સાસુ મારે વાત કરવામાંથી ઉસી આવે તો મારે એને કામ કરવા લાગે ને. ઓહો હાવ કામચોર હે. એટલે તો અહીંયા રસ પૂરી ખાવા આવે છે, નકર ન્યા નો બનાવી લે. છે કેવું છે એમને? હાલ હું ભાગું, મારે જે કપડા ને એવું બધું ધોવાનું બાકી છે. હાલ હાલ હું ભાગું, મારે ઈ જ્યાં મહેમાન આવે એનું નહીં કરવું પડે. હા હે કેવો મસ્તીનો તડકો નીકળ્યો. હાલું માર મમ્મીને તો ફોન કર લો, કેદુનો નત કર્યો. કેદુનો એટલે કાલ કર્યો તો પછી નત કર્યો. ચાલો હું કહીશો, બસ જોને મજા કરું. અરે કાલ જોને મહેમાન આવવાના છે. કોણ એટલે હું? માર નણંદ ને ઈ કાઈ ગુડાવાના છે અહીંયા. કાઈ હું હાવ એટલે હાવ. મારે કેરી ખાવી છે પણ મમ્મી કે દેખાતી નથી. એ મમ્મી રાખો, ઓલા ચિંટુ રાયરું નાખે છે, કયું નો ગોતે છે મને. હો રાખો. એ ચિંટુ બતાવો અહીંયા છું. મમ્મી કેરી ક્યાં મૂકી છે? મારે કેરી ખાવી છે. ઓલામાં પડી બટા ખાઈ લે જા. અને પાછો બહુ ન ખાતો, મહેમાન આવે છે નકર ખાઈ છે. એ હો લે આલે કેરી તો એક પડ્યું લાગે, લઈને રસ કાઢી પી લો. કેરીઓ મીઠી બહુ જો, મમ્મી ક્યાંથી લતાઈ કે ખબર નહીં પણ બહુ એટલે બહુ મીઠી છે. હાલો કેરીનો રસ તો નીકળી ગયો, અને ખાવું કેમ? સમસી ક્યાં ગઈ? સમસી ગઈ માય, હું તો એમને મોઢે માંડું હમણાં. વાવ કેવો મીઠો રસ છે. એ ચિંટુ માપે રહ પીજો નકર ઝાડા થઈ જાહે. પપ્પા હજી તમે એક વાટકી રસ કાઢીને હજી પીવા જાતો તો કેતો તમે બોલ્યા. એટલે મારું કહેવાનું એમ છે કે બાપની ઘરે ભાઈલું ન હોય એમ નો પીતો, એક વાટકી પી ગયે એમ. નકર મારી જેમ ઝાડા થઈ જાય, 10 દી મને ઝાડા મટ્યા. આ બાયુને વાર બહુ લાગે તૈયાર થતા, ક્યાંક જાવું હોય ને ત્યારે તૈયાર થાય. એ હાંભળો, હાલ જલ્દી જાવું છે હવે. રાયડું હું નાખો છો, મોટું ની વાર લાગી તૈયાર થતા, એટલે કા મોટું ને રોકાવું છે? ભલે ને રોકાતો, તમ તાર ભાભીએ કેલી લીધી જ છે. હે મોટું, તાર મામન્યા રોકાવા જાવું હે તારે? હા માર મામન્યા રોકાવા જાવું. હાલો ઘાએ ઘા ફોર્ડુન માં બેહો. હાલો હમણાં જ પૂગી જાવ હો. અને મોટો તો તોફાન ન કરતો હો ન્યા. તમે સાનું મને ગાડી આંકવા માંડો ની નહીં તોફાન કરે. હા પાછી આપણા છોકરાની ખબર હોય ને, અફલખરી ના હોય. તમે નાના હતા તે એવા જ હતા. તને કેમ ખબર તું નાનો હતો કે આવો હતો? તું હું ત્યાં જોવા આવી હતી? તમારા મોઢા પ્રમાણે એવું લાગે છે કે તમે અફલખરી ના જ હતા. મહેમાન હજી નો આવ્યો પણ ત્યાં ખાવામાંથી ઉતાવે તો અહીંયા આવે ને વેલા પૂગે ને. મહેમાને ભૂતના પેટના છે, એમ ન ખબર પડે કે વેલા આવે થોડું. એ તમને કહું છું, તમારા બેનને ફોન તો કરો, ક્યાં પૂગ્યા? હવે ઈ આવતા રહેશે. તું હું એટલી બધી ઉતાવળી ની થાશો? એ હું ઉતાવળી એટલે થાઉં છું કે વેલા આવે એટલે મને પૂરી બનાવવા લાગે ને એટલે. તે હું ચિકન પૂરી બનાવવાની છે? ના ચિકન પૂરી નહીં, રસ પૂરી. હું મારી હમુ જોવો છો? કોઈ દી જોઈ નથી મને? લે હાલ હવે જોઈ તો વાંધો છે. પેલા એમ કહેતી કે મારી હમુ જોતા નથી, અત્યારે જોઈ તો વાંધો છે. બાયુ ને ક્યાંય ન ફુગાય. ઈ બધું મૂકો ને, મહેમાન કેમ હજી નથી આવ્યા? કેમ ખબર કેમ મોડું થઈ ગયું? એ આવી ગયા બેન ને ભાણો બે. એ જય શ્રી કૃષ્ણ બાપુજી, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. આ ભાણાને ઓછું ખવડાય જો, જાડિયો કરી દીધો તે. બાપુજી હું તો ઓછું જ ખાવાનું દઉં છું, પણ આ કુરકુર ખાતો જ હોય. ઈ તો બધું બરોબર, પણ જમાઈ ક્યાં ગયા? અરે અહીંયા પૂગ્યા ને તો ઈ તો કે મને ઝાડા થઈ ગયા, એટલે ઈ તો સંડાસમાં હોયા ગયા ડાયરેક્ટ.
માએ પણ ખરા છે હો. બેન તું જા પૂરી કરવા જા, રંભાને મદદ કર, પછી રહને પૂરી ખાવી છે ને એટલે બનાવવાના છે. રહ પૂરી કરવાની શું જરૂર હતી? કરવા દે ને, 2 ખોખા કેરીના લીધા હે. હાલો હું રહોરામાં જાઉં, કામ કરવા તો લાગુ. આવો આવો બેન, મજામાં ને? ને જમાઈ કેમ ગયા? અરે રોહની આવ્યા તયુના સંડાસમાં ઘેરા હે. તે હું કરાયું તું કે ઝારા થઈ ગયા? અરે કાઈ ની, કઢી બનાવી હતી ને કરી નાખી લઢી.